હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું ડ્રેગન પોટેટો, જે તમે રેસ્ટોરન્ટમાં ઘણી જગ્યાએ ખાધા હશે. પણ તમે જો આ રીતે એકવાર ટ્રાય કરશો ને તો પછી બહાર ખાવાની પણ જરૂર નહીં પડે. ડ્રેગન પોટેટો બનાવવા પણ એકદમ સહેલા છે અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીં મોટી સાઈઝના 3 બટેકા લીધા છે. તો તેને આપણે છાલ કાઢી નાખીશું. છાલ નીકળી જાય એટલે ચિપ્સ લાંબી રહે. આપણે એ રીતે આગળનો ભાગ થોડોક કાઢી નાખીશું. પછી આ રીતે આપણે 2 ભાગ કરીને તેના પણ ઊભી સાઈડથી કટ કરી નાખીશું. એટલે ચિપ્સની બધી સાઈઝ એક સરખી જ રહે. તો આવી રીતે રેગ્યુલર ચિપ્સ બનાવતા હોય તેનાથી આપણે થોડીક જાડી રાખીશું, અથવા તો તમે એક બટેકાના એક સરખા 4 ભાગ કરો તો પણ ચાલે. આપણે ચિપ્સને ઊભી જ રાખીશું એટલે એક સરખી જ બને. તો આ રીતે આપણે બટેકાની ચિપ્સને કટિંગ કરી લેવાની છે. હવે આપણે એક વાસણમાં પાણી નાખીને આપણે તેને 2 થી 3 પાણીએ ધોઈ નાખવાની છે, જેથી કરીને બટેકાનો સ્ટાર્ચ હોય તે નીકળી જાય. તો આ રીતનું ચોખ્ખું પાણી થઈ જાય એટલે આપણે તેને બાફવા મૂકી દેશું. તો મીડિયમ ફ્લેમ ઉપર ગેસ ચાલુ કરીને મૂકી દેશું અને તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને પછી ઢાંકણ ઢાંકીને 7 થી 8 મિનિટ માટે ચડવા દેશું. તો આ રીતની બફાઈ જાય એટલે ઢાંકણ ખોલીને તેને ઝારાની મદદથી બહાર કાઢી લેશું. તો આવી રીતે બધી બહાર કાઢી લેવાની છે. જો તમને લાગે કે વધારે બફાઈ ગઈ છે તો તમારે બરફના ઠંડા પાણીમાં પણ સીધી નાખશો ને તો પણ તે નોર્મલ થઈ જશે. હવે તેને સાઈડમાં લઈને તેમાં પાણી ના હોય તે રીતે સાવ નિતારીને નાખવાની છે. પછી તેમાં 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું અને હળવા હાથે હલાવી લેશું. તમારે ચોખાનો લોટ લેવો હોય તો પણ તમારે ચાલે. તો આવી રીતે બધી ચિપ્સ કોટ થઈ જાય તેવી કરીને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે હાઈ ફ્લેમ ઉપર ગેસ ચાલુ કરીને તળવા માટે તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ કરીને આપણે એક એક ચિપ્સ મૂકતા જશું. તેને બાફેલું હોવાથી આપણે વધારે પડતી બ્રાઉન જેવી નહીં થવા દેવી પડે, એટલે હલકી એવી જ આપણે બ્રાઉન જેવી થવા દેશું. તો આવી રીતે બધી જ ચિપ્સને આપણે તળી લેશું. હવે આપણે ડ્રેગન પોટેટો બનાવીશું. તો તેના માટે 3 લીલી ડુંગળી લીધી છે અને જે આગળનો સફેદ ભાગ હોય તે જ લીધો છે. અને આ રીતે 1 ઇંચ આદુનો ટુકડો ખમણીને લીધો છે અને 10 થી 15 લસણની કળી જે અધકચરી પેસ્ટ કરીને લીધી છે અને અડધું કેપ્સિકમ જે આ રીતે પાતળી લાંબી સ્લાઇસ કરીને કટિંગ કરીને લીધું છે અને લીલી ડુંગળીના પાન જેનાથી આપણે ગાર્નિશિંગ કરીશું. હવે આપણે તેનો વઘાર કરી લેશું. તો તેના માટે એ જ પેનની અંદર આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ નાખીશું અને તલ ફૂટવા લાગે એટલે આપણે ડુંગળી નાખીશું. તેને આપણે 2 થી 3 મિનિટ માટે સતળાવા દેવાની છે. તે સહેજ ટ્રાન્સપરન્ટ જેવી થાય એટલે તેમાં કાપેલું કેપ્સિકમ નાખીશું. ત્યારબાદ તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખીશું અને પછી સારી રીતે મિક્સ કરી લેશું. એ થોડુંક ચડવા આવે એટલે તેમાં 1 થી 2 ટીસ્પૂન જેટલો સોયા સોસ નાખીશું, અડધી ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી રેડ ચીલી સોસ નાખીશું. તમારે વધારે પડતું તીખું ખાવું હોય તો તેમાં વધારો પણ કરી શકો છો. અને ત્યારબાદ આપણે 5 થી 6 મોટી ચમચી જેટલો ટોમેટો સોસ નાખીશું. તે તમારે ઓછો કે વધારે નાખવો હોય તો પણ તમે નાખી શકો છો. ત્યારબાદ તેમાં અડધી ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી જેટલું પાણી નાખીને તેની
સ્લરી તૈયાર કરીશું અને તે નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે તેમાં બધી ચિપ્સ નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું. જો તમને થોડુંક મીઠું ઓછું લાગે તો તમે ઉપરથી પાછું થોડુંક નાખી શકો છો. તો તૈયાર છે ડ્રેગન પોટેટો. તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢીને લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.